લે મસ્ત બન્યો છે. નેન્સી તા છે એને બોલાવવાને ક્યાં એ બાને બોલાવે ચલી છે. એવું છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયેલા છીએ લીલા ગુમલાની રેસીપી લઈને. તો જો તમે જોઈ શકતા છો તાજે આપણે લીલા ગુમલા આવી ગયેલા છે. તો તમે બધા એમ ન કહેતા કે મસબા મારી લાવ્યા છે એમ. આપણે લાવ્યા છે વેસાતા. મસબો હજી શરૂ નથી થયો ને. બાકી શું કહેવાય કે મસબો શરૂ થાય ને તો તેને અમારે છે ને આ મચ્છી ફેવરિટ છે ખાવામાં. કેમ કે મસબો શરૂ થાય ને તો અમે કાંઈ મચ્છી પહેલાં ન ખાઈ, પણ આ વસ્તુ પહેલાં ખાઈ. કેમ સાહેબ? હા હો, સાચી વાત છે કે? સાચી વાત છે. આપણે આવી ગયેલા છે ફેવરિટ ગુમલા. હાલો તો બનાવડીએ. ફરાઈ બનાવવાની છે તો પહેલા સાફ કરવાના છે. તો સાફ કરવાનું શરૂ કરી દઈએ. તો ફેમિલી ગાઈસ, લઈ લીધા છે ગુમલા અને આપણે સાફ કરવાના છે. આની માથે ભીંગડી આવે. એ ભીંગડી આપણે લીધું એક દાંતડું, પછી તો આવી રીતના આમ કહવાનું એટલે ભીંગડી પડી જાય બધી. આને કઈ બહુ ન આવે, કોક આવે અહીંયાથી કુણી હોય, ખાઈ જાય તો વાંધો ન આવે કઈ. પણ આપણે કાઢી નાખીએ. પછી આપણે છે ને આવી રીતના પીસોળિયા કાપી નાખવાના છે. આવી રીતના. અને આ છે ને ગુમલો કરડી બહુ જાય. જીવતો હોય તોય અને મરી ગયેલો હોય ને તોય કરડે. ફૂકાઈ ગયેલો હોય તો કરડી જાય. હા, તોય કરડે. ફૂકાઈ નથી તોય તેના દાંત કેવા આવે છે, આવી રીતના દાંત આવે એટલે કરડી જાય. આનું માથું કઈ દિવસ આપણે શાકમાં નાખવામાં આવે નહીં. ગુમલાનું માથું આવી રીતનું આપણે સારું બધું કાઢી નાખ્યું. હવે કટિંગ કરી નાખ્યું. ફ્રાય કરવાની છે આપણે એટલે બેક નાનું આવી રીતનું કટિંગ કરીશું. કેવલ ભાઈ, કેવલ જા એમ નહીં, ગમે તેવા વિડીયો બનાવવાનો હોય, અમારે ગમે તેવા રેસીપી બનાવવાનો હોય, તમે તો આગળ ને આગળ હો ભાઈ. એને છે ને શાખાર કરતા હોય ને જોવું બહુ જોઈએ. કેમ કે ઈ શીખે. જો ગાઈસ આવી રીતનું મસ્ત, કાંઈ વાંધો નહીં. ચાલો ફેમિલી, મને કટિંગ તો ન જામ્યું, ન ફાવ્યું, પણ છે ને ભીંગડા પડે ને એ એક મજા આવી જોવાય. પીસોળા કાપે એ મજા આવી જવો. એટલું ભેગું ચમકતું કપાઈ જાય એટલે એ એક સારું કહેવાય. જવો 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 પછી ટીંગ 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 એટલે બોલા. અને આમ જવો સેમ મસ્ત જોરદાર કટિંગ થઈ ગયું, કઈ ઘટે નહીં એવું. અને અમારે છે ને બાળેલું શાક બનાવવાનું છે. ફ્રાય કોને આપણે એની જેમ કા ગુમલાની ફ્રાય કરવાની છે આપણે. ગુમલાની ફ્રાય કરવાની છે. અને ઈયાથી પાછી અમારી ફેવરિટ. હા, ને ઈયાથી છે ને તમને જોવાની મજા આવે ને એવી લાગશે, પણ આવી છે મજા. તો ફેમિલી, મસ્તીનું શાકનું કટિંગ થઈ ગયું. પછી ધોવાનું પણ શરૂ કરી દીધું છે. આવી રીતના કઈ ગુમલા સાફ થઈ ગયા પછી લાગે છે ધોવાના. પછી આવા દેખાય છે પછી પાણી જ આવે કા, પાણીના પરપોટા કા. હા, પાણી ના આવે. બહુ તમે સોળો તો એ તો સુંદાઈ રહે, એનું કઈ રે નહીં પછી. હો પાછું કા પાણી થાતું જાય એનું બતાવે. સરસ મસ્ત છે. હાલો ફાઇનલી મિત્રો, હવે અમે પહોંચી ગયા છીએ અમારા લોકેશન ઉપર. લોકેશન એટલે કે બાર આપણે રેસીપી બનાવવાની છે. બરાબર આવ્યા છીએ. કેમ કે ઘરમાં બહુ અંધારું પડતું ને એટલે તો શું કહેવાય કે હવે આપણે બનાવવાની છે ફ્રાય ગુમલાની. તો સૌથી પહેલા આપણે નાખી દેવાનું છે તેલ. ઓકે. અને મારી ખુરશી ખબર નતો કીધું, બાટલો આપણે આઘો રાખવાનો હોય. બાટલામાંથી હું ભલે બેઠો હોય, પણ બાકી બાટલો સુલાથી આઘો હારો કા. અને તેલ નામવાનું શરૂ છે. તેલ આ રાયડાનું તેલ છે ભાઈ. અમે રાયડાનું તેલ ખાઈ લાલ. તમે જો એકતા છો મિત્રો, રાઈનું તેલ આવે ને ઈ કા ખોટું બોલે ઈ ખોટ ખાય. એટલે એવું કઈ ખાવા પણ બોલવાનું થતું નથી. જે થાય ઈ. બાકી આપણે તેલ નામ દીધું. આપણે બધો નાખી દેવાનું છે હમણાં. એવું છે? હા. વાહ. તો ફેમિલી, ધાણા જીરું નખાઈ ગયું છે, તેલ નખાઈ ગયું, ધાણા જીરું નખાઈ ગયું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મીઠું પણ નખાઈ ગયું છે ગાઈસ. હળદર. ઓકે, હળદર નાખવાનું શરૂ છે અમારા વાલા. જુઓ તમે, હળદર વધારે નાખવાની એવું લાગે. વાહ, તમે કોઈ આપ. હાઈટકા મજબૂત છે કા. અને બાકી એ ઉભા રહો, તમે કઈ નાખતા નહીં, છોકરાને બહાર કાઢી જાવ. હવે આપણે નાખી દેવાનું છે લસણ વાળું મરચું. આમાં કોરું મરચું નાખીને તો એ બહુ મસ્ત લાગે, મસ્ત બને હો પાછું. સાહેબ? હા હો. લસણ વાળું મરચું આપણે નાખી દીધું છે. વાવ, મરચું પણ નખાઈ ગયું છે ને. મને સુગંધ આવે પણ મળી. નાખવાનું છે પણ એ આપણે હમણાં નહીં, થોડીક વાર લાગશે પછી નાખવાનું થશે. બાકી જો આમાં બધોય મસાલો નાખી દીધો. ઓકે. આમ જ કરીને ખાઈ લેવાય, એટલું સુગંધ આવે. બોલો મસ્ત. કોકને કીધું ને તો કોક દાંત કાઢે, પણ હકીકતમાં મજા આવે. યા ચૂલો હગી ગયો હે. અને ફાસ્ટ બોલજો, હું એક ગાવ વાઘો છું. હો, હવે આપણે આ બધી વસ્તુ સડવા મૂકી દઈશું. ઓકે.
હવે આ છોકરાઓ થોડો મને બાંધો મને કે મારી ના આવી કા હા કેવા લીધા આમ જો તો ખરે અહીંયા જો રમ કઈ એ આ લે ભાગ દેલા એ આ બાકી બેટ ઉપડે ન ઉપડે બાકી મારે તો આવો કા આવી રીતના આપણું મરચું અને મસાલો બધો પાકી છે ચડે છે જો તમે જોઈ શકતા છો વાહ બાળી જ દેવાનું છે આપણે મરચું ને એવું આ બધું હા ગેસ થોડો ધીમો કરો ફાસ્ટ થઈ જાય નહીં આમ એટલે બાળવાનું જ છે કે સાહેબ ફરાઈમાં શું હોય હા પણ એ ગોમલા નાખા પછી બળી જાય અત્યારે હવે આપણે નાખી દેવાનો છે ચિકન મસાલો થોડોક એવો આપણે ચિકન મસાલો નાખી દીધો છે તમે જોઈ શકતા છો વાહ બળી જુઓ હવે હજી ને બળ્યું મસ્ત મજાનો જો આવી રીતનો કલર થઈ ગયો જોઈ શકતા છો મરચું બળી ગયું છે અડધું ઘણું ખરું હવે આપણે નાખી દઈશું એમાં લીલા ગુંબલા લીલા ગુંબલા પણ નખાઈ જશે તમે જોઈ શકતા છો હા, ગેસ ફાસ્ટ કરો. ગેસ ફૂલ કરી નાખશું અને હવે આપણે આને ઢાંકીને ચડવા દેવાનું છે અને આને છે ને હવે સમસો નાખીને હલાવવાનું નથી હા આમને રવા દેવાનું છે સમસો નાખીને હલાવવાનું નહીં એમને એમ ચડવા દેવાનું પેઠે બળી જાય તાવથી ઢાંકીને ચડવા દઈશું આપણી શાક ચડે તાવથીમાં લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું બાકી હોય ને તો કરી નાખ તાવથીમાં શાક ચડી જાય હવે અમારે કેવલભાઈ આવી જશે અહીંયા ને શાક ગરમ છું કે નહીં એમ ફલતા એટલે ખાયો ગરમ હા હા ગાઈસ ગરમ થઈ ગયો છે આમ જો તમે કલર બલર કેમ આવી ગયો આલે પણ ઉપેલો પ્રકાશ આવે બહાર પાછો કઈ એક ઉપાડી ન હોય બહાર આવવાથી પ્રકાશ બહુ આવે ચાલો ઢાંકી એવું તો થાય બધું સાહેબ ઢાંકી જો હવે આપણે હલાવવાનું થાય ને એવા દેખાડશું તમને ઓકે ફેમિલી ગાઈસ ખોલવાનું ટાઈમ થઈ ગયો છે જોવો તમે ગુંદરાનું પાણી ચાલુ નથી હા એ થોડું થોડું હોય પછી આપણે આવી રીતના હલાવવાનું છે એવું છે ને સમસો નાખીને નથી હલાવવાનું ઓકે સમસો અડાડવાનું નહીં લે હવે ઓલા પણ એક ફોડું સોટેલું ફેરેલે કરી છોડું એટલે ઉછળી હજી એક હા ઉછળી ગયું રેડી આલો વાવ હવે આપણે પાછું આને ચડવા દઈશું ઢાંકી એ પડી હેર કોડે કાઈન કને રખો તો થઈ ગયો રેડી હવે હવે છે ને અમે કહેતી હતી કે આ સુગંધ કેટલી આવે બોલો હારી હારી અતાજીનું મોઢામાં પાણીના પંબા આવે કેમ કે કેટલાય મહિનાથી ખાધા નથી એટલે ખાય છે ને મજા આવવાની છે ને? ફટાફટ છે ને રોટલા બનાવીને ખાવું છે જો તમે. વાહ સરસ ચાલો આ ભાઈ બધી વસ્તુ વેવાય નથી રહેવાની રોટલા બનાવીને ત્યાંથી ખાવાનું છે એવું પેલા વાહ વાહ ઉપડી કેમ કે દરિયામાં જલાવવાના હતા ને એટલે ભૂખે એવી લાગી અને શું કહેવાય કે એમાંથી ફેવરિટ શાક છે એટલે પાણીના પંબા ન આવતા હોય તો આવે કે આવે આવે કાઈ ન પાછું કીધું ને તો ખાધું નથી. આજ મજા આવે છે કેમ લાગે મજા આવી એ હલ્લે પાછું ફેલાય આ છોકરાઓ તમે હિરખીના રમજો ને કે મારી જો કઈ પાણી છું ને હવે હજી તો પાણી થાય છે હજી આ પાણી છું છે આ ગુમલાનું પાણી પાછું બધું બાળવાનું છે હો આપણે એવું છે હા શાકમાં કલર બલર જોરદાર છે બાકી વીડિયામાં પીળું લાગે છે કેમ કે હળદર આજ બધા નાખી દે ને એટલા મજબૂત કરો એટલે અને નાખી દઈએ ઓલું ટાંકી દઈએ આપણે લઈ નાખ્યું પાછું ઓકે વાહ તો ફેમિલી ગાઈસ હવે હું જાઉં છું પાછો કેમ કે જોવા તો જવું જ પડશે તપાસ કરવો તો પડશે જ તે આપણે વાહ કેમ છે પાણી હા ફરી જોરદાર કલર આવી ગયો હે? તો હલાવણ છે હવે કે બળવા દેવાનું છે ડાયરેક્ટ નહીં હજી રહેવા દે હે હમણાં નથી હલાવવાનું ગોમલા હે ગોમલા તમે જવો મિત્રો એમ શું કે હમણાં નહીં હલાવવાનું એમ હજી ઘડીક ચડવા દેવાનું છે તો ઢાંકણ છે કે ઉઘડ રાખવાનું છે ઢાંકી દેવાનું છે પણ નહીં ઢાંકવું નહીં હવે ઘડીક એમને ચડવા દઈએ હાથનું પાણી થઈ ગયું પછી ઉતરે ઓકે ચાલો ફેમિલી તો આમને હવે ચડવા દઈએ ધીમા તાપે ધીમા ગેસે ચડવા દઈએ અને આ કોરે સાડે સાડે બળે ને મારે વિડીયોમાં આવું થઈ ગયું આમે પકડી લેજો આમે ત્યાં આમ ફેરત પણ મેં કીધું હવે તમને આજમાં મારે મોઢું નથી દેખાડ્યું એમ થઈ મસ્ત લાગે કે આ ભલે ગયું મસ્ત લાગે ને ભલે. મોઢામાં યાર પાણી એટલે કેટલું આવે આપણે અત્યારે સમસ્યા કરી મૂકવાનું એટલે હેઠે જો આવી રીતના બધે આમ ફળ થતું આવે હા એટલે સમસ્યા કરીને નહીં હલાવવાનું અને આમાં છે ને કોઈ દિવસ પાણી નહીં નાખવાનું પાણી નાખાયું એને જ ચડવાનું હા, તમે રસાવાળું બનાવ્યું હોય ને તો શું કહેવાય કે સમસ્યા કરીને હલાવવાનું તો પાણી નહીં નાખવું ને તો યાર છે રસોઈ રહે એમાં હા વો હાવ ધીમું બોલે પણ બોલો
કાં ધીમું બોલું તને ખબર જ નહીં પડતી હળવું બોલાય. હળવળીને બોલતી હતી, નહીં ઓલું તાણીને બોલું ને તમને એમ લાગતું કે સાહેબ જો આવી રીતના આપણે શાક બધું ચોટી ગયેલું છે. હવે ચોટી ગયું ને એ એમને એમ રહેવા દેવાનું છે. તપેલું ફેરવી દીધું આમ, તપેલું ખાલી ફેરવવાનું બકડ્યું ગમે ને કે એક સાઈડ તાપ લાગતો હોય આનકા બોલતું આનકા લેવા આનકા બોલતું આનકા લેવાનું એમ ખાલી કરવાનું, બાકી હલાવવાનું નથી હવે. કા ચાલો તો ફેમિલી આપણું શાક હવે સડી ગયું છે. જો તમે જોઈ શકતા છો આવી રીતનું તેલ પણ ઉપર આવી ગયું ને, રવો પાણી બધું બળી ગયું. ગેસ અને કરજો તેલ ભાઈ. બચ્યું. અને હવે આપણે ગેસ કરી દઈશું બંધ. તો ગેસ કરી બંધ કરી દીધો તો એથી શાક સડે. ફરાઈ તો સડે જ છે ને, એ તેલમાં ઉકળેલું કહે મેં કે આમ જુઓ આવી રીતનું આપણે શાક ચડ્યું છે. ફોડવાય આખા આખા અને એથી છે કે આમ પડી ગયેલું પડથી ગયેલું છે કાંઠે ને બધે એ છે ને બળેલું હોય ને એ એટલી ઉસળીને ખાવાની મજા આવે કે ફેમિલીની વાત પૂછવામાં એટલી મજા આવે. હવે આપણે નાખી દઈશું એમાં લીલા ધાણા, ખાંડેલા પજ્યા હોય તો એ નાખી દેવાના. વાહ બાકી જુઓ તમે કેમ કાંઈ ન ઘટે હો. બની કાંઈ નો ઘટે આવી મસ્ત મજાની આપણે લીલા ગુમલાની રેસીપી. હવે આપણે ખાવાનું છે પણ એ પહેલા છે ને આપણે રોટલા બનાવવાના છે. તો રોટલા બનાવી નાખીને આની હારે ભાત હોય ને તો ભાતે ખાઈએ. હમ અને આના કાંટા છે ને પાછા હાવ હાવ આપણે વાળ કેવા આવે વાળ એવા કાંટા આવે એટલે ખાઈ જાય ને કકડાઈ જાય ને તો આના કાંટાનું કંઈ ન થાય. કા સાહેબ એ હો નડે નહીં, કાંઈ ન થાય. એક કાંટો આવે ઊભો મકોડા છે એવો, એ ખાઈ જાય તો કાંઈ ન થાય. એ ઓકે બાકી હવે છે ને આપણે શાકને ઢાંકી દઈએ અને શું કહેવાય કે બનાવવા જઈએ રોટલા. ઓકે ટાંકી દો. ફેમિલી રોટલા બની ગયા છે, શાક બની ગયું છે. આપણે આવતા રહે છે જમવામાં હવે જો આપણે પાણા પાડવાના છે. રામ રામ. જો તમે શાક જોઈ લો હજી તક છેક આવી ગઈ. નથી થયું ઘણું જીવો અને શું કહેવાય કે જુઓ ફેમિલી હું આમ હું લેવા કરું ખબર છે, પ્રકાશ ન પડે ને તો વ્યવસ્થિત દેખાય કંઈક, નકર આમાં પ્રકાશ પડે કે કંઈ દેખાય નહીં. બાકી મસ્ત શાક આને શું કહેવાય? જોઈએ આને શું કહેવાય? ફ્રાય. પડી ગયેલું હે કે નહીં તો ગુમલા ફરાય. ગુમલા ફ્રાય. હા હા હા. ઈ ખાવાની મજા આવે. એ કૃષ્ણ આવી જે. ખાવાની મજા આવે પછી. કા સાહેબ હા હો મસ્ત. મસ્ત ને ખાવું. હમણાં બસ. વરસાદ આવી છે સાહેબ, વરસાદ આવે ને તો ઊભું ને થવાનું. ઓકે હા બગલને આણવા. હે બગલને ખાવ. વાહ આ વાદળું ઓલા પંથી નાને ઉભરી ગઈ નાન તો તાવ. હમ યામ ફરી ગયો. તંજીભાઈ ગુમલા ને ફ્રાય ખાવાનું છે કે તમારે? હા કે આ ઈ તો મારી ફેવરેટ છે. હે હા ફેવરેટ છે. હા વાહ. પેલા હતા આવ્યા છે હમણાં ઈ કે હુમલા તાથી લાવ્યા એમ કહેતા હતા. હા હો કાટા વાલે ઈ ખાઈ જાતો. બોલો કાંટા ખાઈ જાય તેમાં કાંટા તંજી એટલી ને એટલી ફેવરેટ છે. મારું યામ ફેવરેટ છે. વાહ. અને સાલો ફેમિલી અમારે જમી લેવાનું છે. ઓલો જો આમ આ તું ના બે ઘડી 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 ખાય. બે હોકટું આપણે લઈ જાવ. ને મજા આવી ગઈ. શું કે હાલો ફેમિલી બધાય જમવા એમ. ચાલો તો બેહી જઈ જમવાનું કેમ ખાવાનું હોય તમને દેખાડીએ કા બરાબર ને? છે ને દરેક બટકે બટકે ઉપાડવાનું હોય. ઉપાડ હાલો. તો ફેમિલી તો ખાવાનું કરી દીધું છે આવડે શરૂ. બાકી ટીશના બી અહીંયા તો અહીંયા થાય છે. હું એ ટેસ્ટ કરું હવે કરો. 2-3 મહિના પછી. ઓકે વાહ હાલો. લે મસ્ત બન્યો સાહેબ. ગુમલાન તો બક મોળું બહુ બને મસ્ત શાક બન્યું. ખરેખર એમની ફેમિલી આ શાક તો કઈ મોળું બનતું છે એમ તો વિચાર કરતો ઓ એ જુઓ તો તમે આવી રીતનું લેવાનું, આવી રીતનું લેવાનું. આ કાંટા આવે પણ આ કાઢવાનું હોય જા. એ તો ખાઈ દે તો હાલે કા કેવું બન્યું? મસ્ત બન્યું. અને મારા મોઢામાં પાણીના બંબા પાડી દે. સાતો લાવ. સંજીભાઈ પેલા ખામડો. ફટાફટ ફેમિલી એમને વરસાદ આવી છે. સંજી ખા જલ્દી તારી કોઈ કેમ હશે તું વાટે છો. નેન્સી ત્યાં છે એને બોલાવવાને ક્યાં એ બાને બોલાવે ચલી છે. એવું છે. કેવું બન્યું સંજીભાઈ? મસ્ત. હાલો કૃષ્ણાબેન કેવું લાગ્યું તમને? તને કેવું લાગ્યું? તો જોરદાર. વાહ. તમને કેવું લાગ્યું કેવલભાઈ? અરે વાહ વાહ વાહ. કેવું લાગે હલાઈ ગયું. તો એને સુહીન દે કે કેવલ ને કારણ તો ને આમ તો બહુ મસ્ત શાક બન્યું છે. આવી રીતના તમે પણ હોય ને ગુમલા તમારા કોકને ખાતા હોય ને એ આવી રીતના બનાવજો તમે. એટલે કે આવી રીતનું જો આવી રીતનું આ જે શોર્ટેજ છે ને અમે લઈ એક રોટલો એટલે હું ખાઈ દઉં પાકું છે. હા અમે બધું શાક ફૂટવાડી દઈશું ત્યાંથી. બાકી છે ને આજનો વિડીયો તો તમને ગમ્યો જ હશે. ગમ્યો ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો ને તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.